કોમર્સ ફેકલ્ટીમાં મેરિટ લિસ્ટમાં પોતાનું નામ જોવા આવેલ વિદ્યાર્થીને ભેજા બાદ શખ્સે તેની પાસેથી ₹3500 લઈને ફરાર થઈ જતા કોમર્સ ફેકલ્ટીમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। તેવા સમયે કહેવાતા વિદ્યાર્થી નેતા ઠગો પણ ગરજુ વિદ્યાર્થીઓની ગરજ પારખી વિદ્યાર્થીઓ પાસેથી પ્રવેશ આપવાના બહાને રૂપિયા પડાવવા એક્શનમાં આવ્યા છે। આવો જ શરમજનક કિસ્સો કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રારંભે જ બન્યો હતો। સાવલી રોડ પરના ગંગોત્રી પ્લોટમાં રહેતો પંકેશ રાઠવા ગઈકાલે કોમર્સ ફેકલ્ટીમાં મેરિટમાં પોતાનું નામ જોવા કોમર્સ ફેકલ્ટી પર આવ્યો હતો। જ્યારે તે મેરિટ લિસ્ટની તપાસ કરી રહ્યો હતો તે સમયે એક વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને ચાલાકીથી પંકેશ રાઠવાને લિસ્ટ બતાવવાના બહાને આર્ટ્સ ફેકલ્ટીમાં લઈ ગયો હતો, જ્યાં તેણે એડમિશન અપાવવાના બહાને તેની પાસેથી ફોર્મ તથા માર્કશીટની ઝેરોક્સ તથા ₹3500 લઈને રફુચક્કર થઈ ગયો હતો। આ સમયે ફેકલ્ટીના રેઢિયાળ તંત્રના કારણે સીસીટીવી કેમેરા બંધ હોવાથી વિદ્યાર્થીને છેતરનાર કોણ તે પકડવું મુશ્કેલ બન્યું હતું। હા ના, હું ઓળખું છું, ચહેરાથી ઓળખી જવાય, પણ એ અંકલ જેવા, કાકા હતા અંકલ જેવા। 37 જેવા। ફોર્મ ને પૈસા એની પાસેથી લઈ ગયા હતા એટલે એમને શોધવા માટે અહીંયા આવ્યા હતા। તો આજે ભાઈ મળ્યા નથી એટલે અહીંયા કોલેજમાં ફોર્મ ભરવા માટે આવ્યા હતો મારો બાબુ। એને પૈસા ને ફોર્મ લઈ ગયા। એક ભાઈ આવ્યા અહીંયા પગથિયા પર કોઈ એક ભાઈ બેઠા હતા, એને કહ્યું કે લા તારી સહીને એવું કરાવી લાવો અને મને ફોર્મ ને પૈસા આપી દે એમ। તો મારા છોકરાએ છે ને એને ફોર્મ ને પૈસા આપ્યા તો એ અંદર ઓફિસમાં ગયો, પાછા આવ્યા નથી, પૈસા લઈને કઈ ગુમ થઈ ગયા।